Hello everyone. Our next example is the most important example. Example number 10. Okay. This example number 10. Find CDR and SDR of town A and B and compare them. બરાબર તમને કીધું છે find CDR and SDR of town A and B and compare them. તમને અહીંયા કશું નથી કીધું કે which one is your standard town. બરાબર તમને અહીંયા કીધું નથી. અહીંયા શું છે નવી વસ્તુ શું છે એજ છે 0 to 5, 5 to 25, 25 to 45, 45 to 60 and above 60. ટાઉન એ છે ટાઉન બી પોપ્યુલેશન આપ્યું ડેટ પર 1000 છે. હિયર તમને અહીંયા અત્યાર સુધીમાં એક્ઝામ્પલ આપણે જોયો 12 જોયો પોપ્યુલેશન એન્ડ નંબર ડેટ. ઇન અ સેમ વે આપણે 8 પણ જોયો પોપ્યુલેશન નંબર ડેટ. અહીંયા શું છે પોપ્યુલેશન છે ડેટ પર 1000 તો સેકન્ડ કોલમ ઇઝ મિસિંગ. બરાબર તમારે સેકન્ડ કોલમ છે એ કઈ નંબર ઓફ ડેટ ઇઝ મિસિંગ તો આપણે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. અહીં જો ટાઉન પોપ્યુલેશન ડેટ અને હિયર તમને એક વસ્તુ નવી આપી છે સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન્સ. બરાબર તમને ઓલરેડી સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન આપી દીધી છે. બરાબર અહીંયા આગળ જે તમારી સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન છે તો આ એક્ઝામ્પલ કઈ રીતે ચેન્જ થશે. બરાબર અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે તમારી એક્ઝામમાં આ પ્રકારના એક્ઝામ્પલ આવી શકે. તો ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું ટેબલ બનાવી લઈશું. So this is your example number 10, most important example number 10. So here age, okay. This is your town A. See here town B. Okay. Population, number of date and date per 1000. Same here population, number of date and date per 1000. Okay, so we can write population, number of date and date per 1000. Here same population, number of date and date per 1000. Okay, done. So age group of is 0 to 5 years, 5 to 25 years, 25 to 45 years, 45 to 60 and above 60. Population for the town A તમને અહીંયા આપેલું છે સિમ્પલી પોપ્યુલેશન ઓફ ટાઉન એ બટ તમને અહીંયા શું કીધું છે 1000માં છે. 30 મીન્સ 1000માં થશે. બરાબર 30નો મતલબ શું થશે 1000માં. તો સિમ્પલી આપણે શું કરીએ આને કન્વર્ટ કરી કાઢીએ. જો ઇઝી બનાવવું હોય બરાબર બાકી કન્ફ્યુઝન થઈ જશે. સપોઝ કે તમે અહીંયા નંબર ઓફ પર ડેટ કરશો પછી પાછળના પણ એક્ઝામ્પલ કરશો તો થોડું કોમ્પ્લિકેટ થઈ જશે. તમને ધ્યાન નહીં હોય કે હું સપોઝ કે ડિવાઇડેડ હું અહીંયા નંબર ઓફ આપણે CDR કરીશું એનું બરાબર તો આપણે શું કરીશું નંબર ઓફ ડેટ કરીશું ડિવાઇડેડ બાય પોપ્યુલેશન કરીશું તો આનો સમ 80 થશે. બરાબર તો તમે ડિવાઇડેડ 80 કરશો તો આન્સર ખોટો આવશે. આપણે 80,000 કરવું પડશે. તો વોટ વી કેન ડુ આપણે કન્વર્ટ કરી દઈએ. 1000 છે તો અહીંયા શું થઈ જાય 6ના 6000, 30ના 30 પાછળ લાગી જાય 30,000. જો 30 છે 24ના પાછળ 30 લાગશે એટલે 30,000, 12,000 એન્ડ 8,000. એને સેમ વે બીમાં પણ એવું થશે 7,000, 40,000, 20,000, 8,000 એન્ડ 5,000. તો આપણે એને ચેન્જ કરી દઈએ. તો અહીંયા લખી દઈશું પર 1000માં છે એટલે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ 6,000, 30,000, 24,000, 20,000, 8,000. અહીંયા લખી દઉં નીચે હિયર data of population is convert into 1000 to make calculation easy. Okay, નોટ ગઈ કેમ કે અહીંયા એકચ્યુઅલી નોટ લખવાનું રીઝન શું છે એટ ધ એન્ડ ઓફ ચેપ્ટર હું તમને આજે જેટલા બી એક્ઝામ્પલ કર્યા છે ને એમની PDF તમને પ્રોવાઈડ કરી દઈશ જેટલા બી એક્ઝામ્પલ આપણે કરાયા છે. બરાબર એટલે અહીંયા લખ્યું છે હિયર number of date is not given. Here to find the number of date we have the date per 1000. So date per 1000 is a here is a 50, here is a 80, here is a 12, 25 and 24. In the same way population of town B is a 7,000, 40,000, 20,000, 8,000 and 5,000. And date per 1000 is given for 34,
25, 11 and 6. Okay, so this value is given in your examples. જો એક્ઝામ્પલની અંદર આપી છે બસ આટલી વસ્તુ આપીને તમે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ફાઇન્ડ આઉટ સીડીઆર એન્ડ ડીઆર ટાઉન એ એન્ડ બી એન્ડ કમ્પેર ધેન આપણે બંનેને કમ્પેર કરવાના છે. બરાબર આપી દીધા છે. બટ તમને એક નવી કોલમ અહીંયા આપી છે સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન. તો થોડું ચેન્જ થઈ જશે એસડીઆર શોધવા માટે. બરાબર, કેમ કે આપણે એસડીઆર બંનેના શોધવા પડશે, ટાઉન એ અને ટાઉન બી બંનેના. તો એના માટે એક અલગ ફોર્મ્યુલા છે, આપણે પછી જોઈશું. પણ સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? એસડીઆર ફાઇન્ડ આઉટ કરી દઈશું. બરાબર, ઓકે. તો સૌથી પહેલાં શું કરીશું? કોલમ નંબર આ 1, આ 2 એન્ડ 3 છે. આ ફાઇન્ડ આઉટ કરવા માટે શું કરવું પડશે? 1 × 3 ડિવાઇડેડ બાય 1000. ઓકે, તો કરી દઈએ 1 × 3. તો 6000 × 50 divided by 1000. So here is a 300. બરાબર, ક્રોસ વેરિફિકેશન કરવું હોય તો આ શોધવું હોય તો શું કરવું પડે? 300 ડિવાઇડેડ બાય 6000 × 1000. તો ઓલરેડી 50 આવી ગયા. તમને ખબર છે ને 3 શોધવા માટે શું કરવું પડે? 2 ડિવાઇડેડ 1 × 1000. તો તમે ચેક કરી શકો. એને સેમ વે આનું કરીએ. 18 ડિવાઇડેડ બાય 30,000 × 1000. સોરી, 30,000 into 18 divided by 1000. It is a 540. 24,000 into 12 divided by 1000. It is a 288. 12,000 divided by 12,000 into 25 divided by 1000. It is a 300 again. And 8,000 into 24 divided by 1000. So it is a 192. Okay, done. Same we do for the town B. So 7,000 into 4 divided by 1000. It is a 28. 40,000 divided by into 34. Sorry, 280. 7,000 into 4 divided by 1000. 28. Sorry, here is data is given 40, not a 4. So 7,000 into 40 divided by 1000. So it is a 280. Sorry. Here data is given 40. Sorry, write the wrong data. અહીંયા say 18, 13, 20 and 45. By mistakenly मैं standard population ले લીધું. અહીંયા actually છે તમારે date per 1000 40, 18, 30, 20 and 44. So next 18 into 40,000 divided by 1000. It is a 720. Here's 20,000 into 30 divided by 1000. So it is a 260. All right. Next 8,000 into 20 divided by 1000. This is a 160. 5,000 into 44 divided by 1000. It is a 220. बराबर. चलो ना सम कर दिए आपने. फर्स्ट ले लीजिए 6,000 plus 30,000 plus 24,000 plus 12,000 plus 8,000. So it is a total 80,000. कन्वर्ट नहीं करो तो यहाँ 80 जाओ से ओनली. 300 plus 540 288 plus is 300 plus 192 6201. Same population of town B. 7,000 plus 40,000 plus 20,000 plus 8,000 plus 5,000. It is again 80,000. Number of date 280 plus 720 plus 260 plus 160 plus 220. Okay, it is a
1640. ઓકે, તો આપણે શોધી કાઢીએ તો સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરીશું? CDR ફાઇન્ડ આઉટ કરીશું. કોનું? બંને બોથ ધ ટાઉનનું. અહીંયા લખી દઈએ CDR ઓફ ટાઉન A is equal to number of date of town A divided by total population of town A into 1000. તો કેટલું છે? નંબર ઓફ ડેટ કેટલી છે અહીંયા? 1620 ડિવાઇડેડ બાય કેટલા છે? ટોટલ પોપ્યુલેશન 80,000 ઇન્ટુ 1000. તો કરી કાઢીએ અહીંયા 1620 ડિવાઇડેડ બાય 80,000 ઇન્ટુ 1000. તો આન્સર ઇઝ 20.25. થઈ જશે અહીંયા આગળ 20.25. ડન. નાउ નેક્સ્ટ CDR of town B. CDR of town B so is equal to number of date of town B divided by total population of town B into 1000. So number of date કેટલી છે town B ની? 1640 divided by 80,000 population into 100. तो कर दिया आपको 1640 divided by 80,000 into 1000, not 100, 1000. It is a 1640 divided by 80,000 into 1000. It is a 20.5. So answer is 20.5. બરાબર. જે યુઝલી આપણે 10 એક્ઝામ્પલમાં કર્યું એ જ કરવાનું છે. CDR ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે અહીંયા SDR ફાઇન્ડ આઉટ કરવાનો છે. સપોઝ કે તમને આ ડેટા ગિવન ના હોય. એક્ઝામ્પલ લઈ લો, આજે તમને અહીંયા સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન રેટ આપી હોય એ તમને ગિવન ના હોય તો આપણે શું કરીશું? બંનેમાંથી જે લોઅર હોય તો લોઅર કયું છે? CDR ઓફ ટાઉન એનું છે ને એને આપણે SDR લઈ લઈશું અને બીનું કાઉન્ટ કરીશું. બટ તમને એક નવી વસ્તુ અહીંયા આપેલી છે. અહીંયા જો આ વસ્તુ છે એ સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન. એટલા માટે એ સ્ટાન્ડર્ડ પોપ્યુલેશનને કન્ક્લુડ લઈને આપણે એની મેથડ ચેન્જ થઈ જશે અને એ અને બીનું આપણે કેલ્ક્યુલેટ કરીશું. કઈ રીતે? ચલો જોઈએ. ચલો નેક્સ્ટ લખી કરીએ આપણે. આ વસ્તુ છે આપણી પાસે. અહીં થઈ જશે તમારું એજ. બરાબર. એજ ગ્રુપ લખી દઈએ આપણી. એજ ગ્રુપ કેટલી છે? 0 to 5, 5 to 25. અહીંયા જે છે એજ 25 to 45, 25 to 45, 45 to 60 and above 60. બરાબર. નેક્સ્ટ કોલમમાં આપણે લખીશું સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન. શું લખીશું આપણે? સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન. એ પર 1000માં જ છે. બરાબર. વસ્તુ આપણે પોપ્યુલેશનને કન્વર્ટ કરી કાઢીએ. કેટલી છે? 4, 34, 25, 11 and 6. તો લખી દઈએ અહીંયા આગળ 4, 34, 25, 11 and 6. ઓકે, આટલી વસ્તુ છે. હવે આપણે શું કરવાનું છે? ટાઉન એન્ડ ટાઉન બીના એક ડેટા લેવાના છે. બરાબર. અહીંયા જોઈ લો. અહીંયા લખીએ ટાઉન A એન્ડ ટાઉન બી. બરાબર. આપણે SDR ફાઇન્ડ આઉટ કરવાનું છે ટાઉન A અને ટાઉન બીનું. તમને ખબર છે કે આપણે જ્યારે SDR કાઉન્ટ કરીએ છીએ, બરાબર, સપોઝ કે કોઈનું કરીએ છીએ તો આપણે લઈએ શું છે? અહીંયા આગળ ડેટ પર 1000 લઈએ છીએ. શું લઈએ છીએ? ડેટ પર 1000. આપણી ફોર્મ્યુલા અત્યાર સુધી આપણે જોઈ. શું ફોર્મ્યુલા હતી? સપોઝ કે મારે સ્ટાન્ડર્ડ એનું કરવું હોય, બરાબર ને, શોધવું હોય તો શું થાય? ઇઝ ઇક્વલ ટુ પોપ્યુલેશન ઓફ બી ઇન્ટુ ડેટ રેટ. કોની જોડે કમ્પેરિઝન કરીએ? ડેટ રેટ જોડે. તો તમને અહીંયા મળી જશે. તો અહીં આપણે લઈ લઈએ. અહીંયા આગળ જે છે એ તમારી ડેટ રેટ પર 1000 લઈશું. એક તો ડેટ રેટ પર 1000. બરાબર. સેમ વે અહીંયા પણ લખીશું ટાઉન બીના માટે. આ ટાઉન એ છે, આ ટાઉન બીના માટે ડેટ રેટ પર 1000. બરાબર. એ તમને જે હશે ને એ તમને એક્સ મળશે. બરાબર. બરાબર. આ તમારું શું છે? ત્યાં સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન એને તમે શું આવશે? W એટલે કે વેટ આપશો. બરાબર. આને તમે શું લખીશું? એક્સ. અને આને આપણે શું આપીશું? W એટલે વેટ. અને અહીંયા આપણને મળશે XW. બરાબર. આનો નાનો ગુણાકાર સેમ અહીંયા મળશે XW. બરાબર. ડેટ રેટ પર 1000 કોનો? એનું તો જો કેટલું છે? ડેટ રેટ પર 1000 તમારું છે કેટલું છે? અહીંયા આગળ 50, 18, 12, 25 and 24. બરાબર. અહીં તમને આપ્યું છે ડે રેટ. તમને કેટલું આપ્યું છે? અહીંયા આગળ બીનું કેટલું આપ્યું છે? 40, 18, 13,
20 and 44 બરાબર. આટલી વેલ્યુ તમને આપેલી છે અહીંયા આગળ. સિમ્પલી જોઈ લો, તમને જ્યારે સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન આપેલા હોય અને તમારે બંનેને કમ્પેરિઝન કરવા હોય તો તમે બંનેને કમ્પેરિઝન કોની જોડે કરશો? એમની ડેટ રેટ જોડે. તો ટોટલ ટાઉન એની ડેટ રેટ આપી અને ટાઉન બીની ડેટ રેટ આપી, બરાબર. તો જે ડેટ રેટ હશે આપણે શું હશે? એક્સ, અને સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન આપણું શું હશે? ડબલ્યુ. અને અહીંયા આપણે શું કરીશું? એક્સ ઇન્ટુ ડબલ્યુ, એટલે આનો નાનો ગુણાકાર. તો 50 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 250 ગુણ્યા 4 કેટલા થઈ જશે? અહીંયા 9 મને આપણે મળ્યા 200, બરાબર. 34 ગુણ્યા 18 34 ઇન્ટુ 18 અહીંયા કેટલા થઈ જશે? 612. 25 ઇન્ટુ 12 કેટલા થઈ જશે? 300, બરાબર. પછી 11 ઇન્ટુ 25 કેટલા થઈ જશે? 275. એન્ડ લાસ્ટ 24 ઇન્ટુ 6 કેટલા થઈ જશે? 144. ચલો આનો સમ કરી દો. તો 200 પ્લસ 612 પ્લસ 300 પ્લસ 275 પ્લસ 144 કેટલા થઈ જશે? 1531. 1531. ચલો આનું કરી દઈએ. એક્સ ઇન્ટુ ડબલ્યુ, ડબલ્યુ તો આ છે અને તમારા એક્સ આ રહ્યા છે. તો 4 ગુણ્યા 4 કેટલા થઈ જશે? 16. એટલે અહીંયા કેટલા થઈ જશે? 160, બરાબર. 34 ગુણ્યા 18 તો 34 ગુણ્યા 18 કેટલા થઈ જશે? 612. 25 ઇન્ટુ 13 કેટલા થઈ જશે? 325. 11 ઇન્ટુ 20 it is a 220. and last 6 into 44 તો 44 into 6 કેટલા થઈ જશે? 264. ફાઇન્ડ આઉટ કરી કાઢ્યું, બરાબર. ચલો આનો સમ કરી દઈએ હવે. તો 160 પ્લસ 612 પ્લસ 325 પ્લસ 220 એન્ડ પ્લસ 264 કેટલા થઈ જશે? 1581. અહીંયા કેટલા થઈ જશે? 1581, બરાબર. અને આ તમારું કેવું છે? સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન તમારું કેવું છે? બરાબર, 1000ની અંદર છે. એટલે આનો સમ કેટલો થઈ જશે? તો 4 પ્લસ 34 પ્લસ 25 પ્લસ 11 પ્લસ 6, બરાબર. કેટલા થઈ જશે? અહીંયા આગળ 80. હવે આપણે શોધી કાઢીએ સ્ટાન્ડર્ડ ઓફ એ. અહીંયા થઈ જશે સ્ટાન્ડર્ડ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નથિંગ સિગ્મા એક્સ ડબલ્યુ, બરાબર. સિગ્મા એક્સ ડબલ્યુ તમે આને x1 લઈ લેશો, આને x2 બી લઈ શકો, બરાબર. ને આપણે x ચાલશે, આપણે તો બી મૂકશો, કંઈ વાંધો નહીં આવે. આને x1 લઈ લો, આને x2 લઈ લો, કંઈ વાંધો નહીં આવે. ડિવાઇડેડ બાય સિગ્મા ડબલ્યુ, બરાબર. તો એનો સિગ્મા એક્સ ડબલ્યુ કેટલો થઈ ગયો તમારો? 1531 ડિવાઇડેડ બાય એ ડબલ્યુ એટલે વેટેજ છે. આ વેટેજ છે એટલે તમારું શું છે? પોપ્યુલેશન જે આપ્યું છે, પણ આ 1000માં છે. તો આ 80 છે, એના શું થઈ જશે? 80,000, બરાબર. કેમ કે તમને સામે આપ્યું છે 1000માં. તો ઇન્ટુ 1000 તો કેટલો મળી જશે? 1531 ડિવાઇડેડ બાય 80,000 ઇન્ટુ 1000 કેટલો મળી જશે? 19.13. અહીંયા કેટલો લઈ લઈએ? 19.13, બરાબર. સેમ આપણે શું કરીશું? એસડીઆર ઓફ બી શું થઈ જાય? સિગ્મા એક્સ ડબલ્યુ ડિવાઇડેડ બાય ઈ ડબલ્યુ. આને 1 આપીએ, આને 2 આપીએ, બરાબર. 2 છે એટલે કેટલું થઈ જશે? અહીંયા કેટલું છે? 1580. ટોટલ પોપ્યુલેશન તમારું 80 છે, એટલે 1000માં છે એટલે કેટલા થઈ જશે? 80,000 થઈ જશે ઇન્ટુ 100. તો અહીંયા પણ આપણે જ કરી કાઢીએ. 1581 ડિવાઇડેડ બાય 80,000 ઇન્ટુ 1000 કેટલા મળી જશે? 19.76, બરાબર. કેટલા મળ્યા? 19.76. હવે કમ્પેરિઝન કરો, બરાબર, કે વિચ વન ઇઝ બેટર. તો એસડીઆર એ કેટલો છે? 19.30. અહીંયા કેટલો છે? 19.76. તો વિચ વન ઇઝ બેટર? 19.30 બીકોઝ ઇટ ઇઝ અ લોઅર. તો કન્ક્લુઝન આપણે શું લખીએ? ધસ comparing SDR of both cities અથવા both town A is less than B, અથવા આપણે લખીએ town B is more than A. So town A is healthier than town B. તો આપણો કયો ટાઉન હેલ્ધીયર છે? તો ટાઉન એ તમારે કેવો છે? હેલ્ધીયર છે, બરાબર. ફરી જોઈએ, એની અંદર તમને એક નવી વસ્તુ આપી છે,
સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન આપેલી છે બરાબર. તો એના માટે તમારે પછી આ રીતે તમારે થઈ જશે. બાકી નોર્મલ જે એક્ઝામ્પલ છે તો આપણે ફોર્મ્યુલા પ્રમાણે કરીશું. સ્ટાન્ડર્ડ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ટોટલ પોપ્યુલેશન એ ઇન્ટુ ડેથ રેટ ઓફ બી ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન ઓફ એ. બટ તમને અહીંયા સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન આપેલું હોય તો તમારે સૌથી પહેલાં શું ફાઇન્ડ આઉટ કરવાનું, અહીંયા મિસિંગ કઈ વેલ્યુ ટુ કોલમ નંબર 2 હતી બરાબર. તો આપણે શું કરીશું 1 × 3 ડિવાઇડેડ બાય 1000 અને 3 હોય તો શું કરવાનું 1 × 2 ડિવાઇડેડ બાય 1000 જે હોય એને ડિવાઇડેડ બાય 1000 કરી દેવાના બરાબર. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે શું ફાઇન્ડ આઉટ કરશું CDR ઓફ એ અને બીના કરી કાઢીશું બરાબર. મળી જાય અહીંયા કોનું ઓછું છે CDR એનું ઓછું છે બરાબર. હવે તમારે કમ્પેરિઝ કરવા છે SDR માટે. તો SDR માટે તમને એજ આપી છે, સ્ટાન્ડર્ડ પોપ્યુલેશન આપી હોય. તમારે કમ્પેરિઝન કરવું હોય તો તમે કમ્પેરિઝન કોની જોડે કરો એનું ડેથ રેટ પર 1000 જોડે કરો બરાબર. ટાઉન એનું ડેથ રેટ પર 1000 મૂક્યું અને ટાઉન બીનું ડેટ પર 1000 મૂક્યું બરાબર. આને આપણે શું આપીશું વેટેજ બરાબર. તો આના નાના મલ્ટિપ્લિકેશન કરીશું એટલે તમને મળી જશે XW બરાબર. સેમ આના કરી દઈશું. તો ફોર્મ્યુલા સિમ્પલ છે SDR ઓફ એ ઇક્વલ ટુ શું છે તમારું સિગ્મા x1W ડિવાઇડ બાય સિગ્મા W. એટલે તમારું આ ડિવાઇડેડ અહીંયા 80 છે બટ પર 1000માં તમને કીધું છે. અહીં જો તમને શું કીધું છે અહીંયાને કન્વર્ટ કરવાની કોઈ જરૂર નહીં, સિમ્પલી કરી દેજો. જ્યારે તમે ટોટલ પોપ્યુલેશન મૂકો ત્યારે તમે 1000માં મૂકી શકો બરાબર. તો અહીંયા પર 1000માં છે તો મલ્ટીપ્લાય બાય 30 જોડે મલ્ટીપ્લાય કરો એટલે કેટલા થઈ જશે 80000. તો તમને આન્સર મળશે આનો બરાબર. અને સેમ વે SDR બીનો મળશે બરાબર. હવે કમ્પેરિઝન કરો બંનેમાંથી લેસ કયું છે. તો બંનેમાંથી લેસ કયું છે ટાઉન A બરાબર. સો ટાઉન ઇઝ હેલ્ધીયર ધેન ટાઉન B. આપણે ફાઇનલી કન્ક્લુઝન બરાબર. જોઈ લો એક્ઝામ્પલ ઉપર ફરી આપો. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલ નંબર 8 કર્યો, 10 કર્યો, 11 કર્યો. 8, 9માં જો શું કહે છે કેલ્ક્યુલેટ ધ CDR ઓફ એન્ડ SDR ધ ફોલોવિંગ 2 ટાઉન્સ એન્ડ કમ્પેર ધેમ. તમને આપ્યું છે ટાઉન A અને ટાઉન Bનું આપ્યું છે બરાબર. અહીં તમને મેન્શન નથી કે કોનું સ્ટાન્ડર્ડ લેવાનું છે. તમે શું કરશો જેનું લોઅર હોય બંનેમાંથી CDR એને તમે શું કરશો સ્ટાન્ડર્ડ લઈને પછી એક્ઝામ્પલ કરવાનું છે. તમારે આ એક્ઝામ્પલ તમારી જાતે કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 9. નેક્સ્ટ એક્ઝામ્પલ હવે હું તમને કરાવીશ એક્ઝામ્પલ નંબર 12 એન્ડ 13. બસ આ લાસ્ટ બે એક્ઝામ્પલ કરાવીશ. એના પછી આપણે જે નવી મેથડ હશે એ કરાવીશું. બાકી SDR અને CDRના તમારે જાતે કરવાના છે. 12ની અંદર 3 સિટી છે અને આની અંદર તમારે બંનેને કમ્પેરિઝન કરવાનું છે. એક વખત તમારે પોપ્યુલેશન એની લેવાની છે ને એક વખત તમારે SDR એનું લેવાનું છે ને એક વખત તમારે SDR બીનું લેવાનું છે. તો બસ તમારે એક્ઝામ્પલ નંબર 9 કરવાનો છે. પછી ઇન સેમ વે એક્ઝામ્પલ નંબર 14 તમારે કરવાનો છે. અહીંયા કર્યું છે ફાઇન્ડ ધ ક્રૂડ ડેથ રેટ્સ ઓફ સિટી A and B ફ્રોમ ધ ફોલોઈંગ ડેટા. Find the standardized death rate of city B considering the population of city A as a standard and compare the two cities. તમારે અહીંયા શું કરવાનું છે સ્ટાન્ડર્ડ તમારે કોને લેવાનું કીધું છે એનું કીધું છે બરાબર. તો તમારે એનો લઈને પછી તમારે કેલ્ક્યુલેટ કરવાના છે. સેમ હવે એક્ઝામ્પલ નંબર 9 અને એક્ઝામ્પલ નંબર 14 તમારે જાતે કરજો. નેક્સ્ટ હું 12 અને 13 કરાવીશ. ઓકે, હેવ અ ગુડ ડે.